હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। મા દીકરાની હૃદયસ્પર્શી કહાની। બા વહેલો ઓળખશે આપણને। 4 રસ્તાની બાજુમાં બેઠા છે 2 જણ। એક 60 વર્ષની કરચલિયા ચહેરાવાળી વૃદ્ધા છે ને એની અડોઅડ બેઠી છે 25 વર્ષની એક યુવતી। વૃદ્ધા જાણે 6 દાયકા વેઢાર્યા પછી થાકી ગઈ હોય ને પરાણે જીવતર ખેંચતી હોય એવી લાગે છે। એ એક ગરીબડું બગાસું ખાઈ નાખે છે। આંખોના તેજ થોડા ઝંખવાઈ ગયા છે। જૂનો સાડલો છે ને ફાટેલા ચપ્પલ છે। જમાનો ખાઈને બેઠી છે વૃદ્ધા ને જીવાઈ ગયેલો જમાનો એની ઝાંખી આંખોમાં ડોકિયા કરે છે। કોઈકે કહ્યું કે ચંપામાં તમારો છોકરો તો ચૂંટાઈને મોટો માણસ બની ગયો છે। એમ કેવડો મોટો માણસ? અરે એની આસપાસ 2 તો પોલીસવાળા ફરે છે। એ ગાડીમાંથી ઉતરે કે એનો સેક્રેટરી દોડતો આવે ને સાહેબને દોરી જાય। એવડો એ તો બહુ મોટો માણસ થઈ ગયો છે। નહીં ઓળખે તો પણ એવડો એ તો। ચંપામાં આ શબ્દો સાથે જ ઢીલા થઈ જાય છે। આંખોમાં ભીનાશ આવી જાય છે ને બૂમ પાડે છે, અલી મંજરી, આમ આવજો। આ ભાઈ કહે છે કે આપણો વાલો મોટો માણસ થઈ ગયો છે। વાત તો મેં સાંભળી છે માં, બહુ મોટો માણસ થઈ ગયો છે। તો હાલ્યને જઈએ એવડા એને મળવા ને આટલું બોલ્યા પછી ચંપા માનું ગળું ભીનું થઈ જાય છે। એ દિવસે એના બાપે ધોલ ન મારી હોત તો ને ચંપામાં ભૂતકાળમાં સરી પડે છે। ત્યારે તો ચંપામાના ઘરવાળા ચમનાલાલ જીવતા હતા। વાલો પહેલાં ખોડાનો દીકરો એ 25 પહોંચી ગયો હતો। શહેરની કોલેજમાં ભણતા ભણતા એક શેઠિયાની છોકરી સાથે આંખ મળી ગઈ। જુવાનીને જાણે પાંખ મળી ગઈ। 2 હરવા લાગ્યા, ફરવા લાગ્યા, હોટેલમાં જઈને ચરવા લાગ્યા। ચમનલાલે આ વાત જાણી। વાલાની સગાઈ તો બચપણમાં જ થઈ ગઈ હતી। એ માધવગઢના મુખીની દીકરી હારે। હજી તો એકાદ વર્ષમાં લગ્ન લેવાના બાકી છે। વેવાઈ ઉતાવળ કરે છે ને આ તો વાલો ઘેર આવ્યો એટલે ચમનાલાલે એને પૂછ્યું, વાલા શું ચાલે છે? ભણવાનું કે લફરા કરવાનું? મને સંધિએ ખબર છે। સાંભળ, ઓણ સાલ તારા લગ્ન લેવાના છે ગૌરી હારે। મારે લગ્ન નથી કરવા। કેમ? મને ગૌરી પસંદ નથી। શું બોલ્યો? ગૌરી પસંદ નથી? તારા આ બાપે પસંદ કરી છે, સમજ્યો? તો તને પસંદ કોણ છે? હું કુશલા સાથે લગ્ન કરવાનો છું। કાન ખોલીને સાંભળી લો, કુશલા મારી પસંદ છે ને અમે લગ્ન પણ કરવાના છીએ, કહી દેજો ગૌરીના બાપને કે એને માટે કોઈ બીજો જમાઈ શોધી કાઢે। ને એ સાથે જ ચમનાલાલના 4-5 તમાચા પડી ગયા એના ગાલ પર। નાલાયક, હું કહું તે જ કરવું પડશે। સમાજમાં મારી ઇજ્જત શું રહે? જે થવાનું હોય તે થાય। હું કુશલા સાથે જ લગ્ન કરીશ। એ સાથે જ ઓર તમાચા લાતો, કહી દીધું ચમનાલાલે। મારા હાડા લફરાબાજ, નીકળી જા મારા ઘરમાંથી। હું તારા જેવા કપાતરનું મોઢુંય જોવા માગતો નથી। ને એક ઓર લાત, એક ઓર તમાચો, ભાગ ભાગ, ભાગી જા અહીંથી। ચંપામાં લાચાર હતા। પતિની ધાક આગળ તે કશું જ બોલી શકે તેમ ન હતા। ચૂપ રહ્યા ને વાલો નીકળી ગયો સૂટકેસ લઈને, ઘર છોડીને, ગામ છોડીને। વર્ષો વીતી ગયા આ ઘટના પર થઈને। સમાચાર મળતા હતા કે વાલાએ કુશલા સાથે લગ્ન કરી લીધા છે ને કુશલાના બાપે તેને એક બંગલો પણ બક્ષિસ રૂપે આપ્યો છે। અમારે તો દીકરી સુખી થાય એટલે થયું। દીકરી સુખી તો અમે સુખી। અમારે ક્યાં કશાની ખોટ છે? રૂપિયાનો ધોધમાર વરસાદ પડે છે। 100 ને 2 રહેતા બંગલામાં, દીકરી જમાઈ, રાજી તો અમે
તો અમે રાજી રાજી. અને પછી તો મંજરી પણ 20 વર્ષની થઈ, પણ અફસોસ, ચમદાલાલ હાર્ટ એટેકમાં ઉકલી ગયા. ચંપામાએ વેધવ્યનો કાળો સાડલો ઓઢી લીધો. આ બધું જોયા પછી મંજરીએ નક્કી કર્યું, હું પરણીશ નહીં, બસ અહીં રહીને જ બાની સંભાળ રાખીશ, સેવા કરીશ. મંજરી મોટી થતી ગઈ, પણ લગ્ન ના, ના એટલે ના. ગમે તેટલો દેખાવડો કામદેવના અવતાર સમો છોકરો બતાવો તોય ના એટલે ના. સમય આગળ વધ્યો, કેલેન્ડરોના દટ્ટાના પતાકડા ફાટતા ગયા. ત્યાં જ ગામમાં એક યુવાન કનૈયાએ ચંપામાને કહ્યું, ચંપામા, તમારો વાલો તો ચૂંટણીમાં ચૂંટાઈને મોટો માણસ બની ગયો છે. હે? હા. ને પછી મંજરીએ જ કહ્યું, હાલને બા, શહેરમાં ભૈલાને મળવા જઈએ. જઈએ તો ખરા, પણ એ ઓળખશે ખરો? કનૈયો બંનેને શહેરના એસટી સ્ટેન્ડે ઉતારીને વળતી બસમાં ચાલ્યો ગયો. અલબત્ત વાલા અર્થાત વાલજી દેસાઈનું સરનામું આપીને. તમે રિક્ષામાં બેસીને જતા રહેજો. સીટીઓ વાગતી હતી. પોલીસો દોડાદોડી કરતા હતા. અચાનક જ વાતાવરણમાં ધમાલ મચી ગઈ. કોઈ આવતું હતું. વચ્ચે રસ્તો હતો. રસ્તાની પેલે પાર રિક્ષાઓ ખડી હતી. ચંપામાં બોલ્યા, હાલ બેટી, સામે પાર રિક્ષા કરી નાખીએ. ને મંજરીનો હાથ પકડીને ચંપામાં રસ્તો ક્રોસ કરવા જતા હતા, ત્યાં જ અચાનક તેજ રફતારથી આવતી કોઈ કારની ટક્કર એમને લાગી. ચંપામાની ખોપડી ફાટી ગઈ અને મંજરીએ લોહી લુહાણ થઈ ગઈ. કારમાંથી કોઈ ઉતર્યું, ચંપામાના મળદા પાસે આવ્યું. એ જણ મળદા સામે ધારીને જોયું ને ધીમેથી ચીસ પાડી ઉઠ્યો, ઓહ મા, આ. ત્યાં જ લોહી લુહાણ મંજરી ઊભી થઈને બોલી, ખબરદાર વાલા, જો એને મા કહી છે તો અડીશ નહીં મારી પવિત્ર માને. એ તારી મા હોય જ ન શકે. હરામી, તારા જેવા કપૂતની એ મા ક્યારેય ન હોય. હટ હરામી હત્યારા. ને માને કાંધે લઈને એ ચાલવા લાગી. સૌ પૂછવા લાગ્યા, એ કોણ હતું? હતી કોઈ ભિખારણ અને એની દીકરી. ને રડવા જેવું હસતા બોલ્યા, કરુણા તો જુઓ, કેટલાકના મોત પોતાના હાથે જ થતા હોય છે. સ્વર્ગ સિંધાવી ગઈ બાપડી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.